એટલી ધૂળ ચડી ગઈ પણ. હે મસ્કા, બોલો બોલો લાલુ બાબા. દુકાનમાં માલ નખાઈ દીધો લાગે. હા જો ને ચોરી થઈ ગઈ ને. અને વળતા દિવસે પછી બજારમાં ગયો ને બધી વસ્તુ લઈ આવ્યો. એ લાલુ બાબા, હા દાઢી માટે ઓલા પડ્યા લાગે. હા ના મસ્કા, એ તો ગવડ આવે છે. તો પણ હું એમ નામ ઘવડો છો આમ જાવ સેટ કરાવી નાખો ક્યાંક જઈને અને ક્યાંય ન જાવ હોય તા જો આપણે સાલુટ કર્યું છે આજથી. દાઢી કરાવી તો હે પણ પૈસા નથી મસ્કા. ઇલા એ લાલુ બાબા, પણ મેં ક્યાં તમારી પાસે પૈસા માંગ્યા? પછી આપજો તમ તારે બસ. મફત કરી દે. મફત નહીં હો, પછી આપવાના તમારે. અરે વિચારવું નથી, હાલો બેઠી જ જાવ. જો આજ હું બધી વસ્તુ લઈ આવ્યો છું તમ તારે. હાલો હાલો જલ્દી, ખોટો ટાઈમ નથી બગાડવો. બેઠો હાલો, તમને છે ને દાઢી મુશ કરી દઉં હમણાં. જો હીરા જેવાનો બને જાવ તો કહેજો મને. હાલો બેઠો જલ્દી. હારું હાલ ને કરી લો. ઊંટા એટલે મૂળ સોલા ખાવ એટલે વાળ મોઢામાં આવે. એમ જ છે. પણ જો ને પૂરા જવડી મૂછું છે એ સેટ કરી નાખો હમણાં. તમે જો અસલ હીરો બની જશો તમે, હીરો. હારું હાલ કર. ઉભા રહેજો. એ મસ્કા, હા હા હું છે ઘરના કલર કરવાનું પીસી. એ લાલુ બાબા, હા ઓલી પીસી વાપરું કે આ પીસી વાપરું? ગમે એમ તો પીસી જ વાપરવાની છે ને. એટલે હાલે તમ તારે. હારું હાલ. હા હાલો, આખી બંધ કરી દેજો, પાણી ટાઢું છે. એ મસ્કા ટાટું લાગે. હા હા વાંધો નહીં, હાલો. હાલો તો હવે જો મૂંડી નાખું મૂછ. રેડી? સરી ગયા મસ્કા. એ લાલુ બાબા, ઓલો હજે સડ્યો ને તે મને એમ કે સરીથી કરી નાખી આપણે. હાલો ભાઈ, કાંઈ ન થાય તમ તાર. હું શું ને થોડોક વાર વઈ આવો. વગાડતો ને પાછો. હા વાંધો નહીં વાંધો નહીં. કેટલા ટાઈમથી નથી કપાવેલી બોલો તમે મૂછ. અડધી મૂછ તો વઢાઈ ગઈ. થયું હવે જે થાય. હે મસ્કા, હા આટે ભીણ તો લગાડ્યા. હા ઓલે પીસી તો ફેરવી ને. હે એ તો હવે ભૂલાઈ જ ગયું. એ કાંઈ વાંધો નહીં લાલુ બાબા, તમે બીજી વાર દાઢી મુશ કરવા આવશો ને ત્યારે લગાડી દેશે. એમાં હું. હારું હાલ. હા આમાં કે મેં 2 વર્ષ કોર્સ કર્યો ગામમાં અકવાડ. ભૂલાઈ ગયું એલા ભાઈ. હવે હાલે. ઓહ મસ્કા ધીમે ધીમે. હા હા ભાઈ. હા હીરો લાગો પણ હીરો. મસ્કા હો આ એક તે કામ બહુ સારું કર્યું હો. કયું? દાઢી મૂછ કરવાનું શરૂ કર્યું ઈ. હા. અમારા બાજુના ગામમાં પછી ધક્કો તો નહીં. વાંધો નહીં વાંધો નહીં. હાલો લાલુ બાબા પછી છે ને તમે જ બેઠી જાય છો. ના ના હો, અત્યારે તો નવો કારીગર પડા, પછી જૂનો થઈ જાય ને પછી હું તારે ઘરે દાઢી મૂછ કરાવી. લા નવા જૂની કાંઈ ન હોય, મને બધું ફાવે છે તમ તારે. સમજો મસ્ત તમને સેટ કરી દઈશ દાઢી મૂછ બસ. આ શરીરથી દાઢી કરાય, એનથી શરીરથી ભાઈલો દાઢી કરવાનો. એલા ભાઈ નવું નવું છે ને એટલે બધી વસ્તુ પછી હું લઈ લઈશ તમ તારે. અત્યારે શરીરથી મુરત કર્યું મેં ખાલી. ઠીક. વાંધો નહીં. એ લાલુ બાબા, તમારે શું કરવાનું છે? મારે મૂછમાં કલર કરવાનું છે અને હજી તો લાલુ અહીંયા બેઠો, મારે ઉતાવળ છે, લગ્નમાં જવાનું છે. એવું છે? તો એ લાલુ બાબા તમે ઉપર બેઠો. એ દીદી હાલો હાલો તમે બેઠી જાઓ. હા નો મસ્કા, પેલા અમારું પૂરું કર. એલા ભાઈ તમે ક્યાં કાંઈ પૈસા દીધા મને? બાકીમાં બેઠા છો ને બેઠી જાવ ને એમને વિયા જાવ જાવ. હા નોલ બેહી જાવ. હા પેલા રોકડા ઘરાક નું આપણે સમજવાનું હોય. એ બેઠો બેઠો નીરજ દાદા. બેહો બેહો. મસ્કા તારે ઘર થોડો કલર રહેશે, મારે કલર કરાવવાનું છે મૂછમાં. એ નીરજ દાદા તમે બીજે ક્યાં કલર કરાવવા જાવ ને અહીંયા તો મહિનો 2 મહિના તો માઇન્ડ રહે, પછી તમારે બીજી વાર કરાવવો જ પડે. પણ હું જે કંપનીનો કલર વાપરું ને એ તમે છે ને ઘટા હાવ ઘટા થઈ જાવ ને તોય કાળી ને કાળી જ મૂછ રહે એવી કંપનીનો કલર વાપરું. બોલો. તો મસ્કા ઈ હારું લે, તો કરી દે કલર. હા બેઠો બેઠો હાલો જલ્દી. આહા તમારી તે પૂરા જવડી મૂછું છે હો પણ. એ ઓય બાપા, એ મસ્કા ટાઢું પાણી લાગે. હા હા ઘડીક લાગશે ઈ તો. લા આ કોનો ફોન આવ્યો? ગગા શેઠ. ગગા શેઠ નું કામ કર્યું? હલો ક્યાં છો લાલુ દાદા? એ આયા મસ્કાની દુકાને બેઠો છું. એ તો ઘરે આવો ને, ખુશીની વાત છે. હે હા હા તો લ્યો આવું ઉભા રહો. એ મસ્કા હો એ હું ઓલા ગગા શેઠ ના ઘરે જાઉં છું હો. એ હા હાલો. હા હા હું મુરત્યો જોવા લાવું હમણે. મુરત્યાને મેં મારા ઘરે બોલાવ્યો છે, હમણાં આવીએ છે બરોબર. હા હા અરે કાંઈ નો ખટવા દઉં, તમ તારે મુરત્યામાં જો. હા ઈ હા તમ તારે વાંધો નહીં. હું તૈયાર જ છું.
હું ક્યાં છો મુરત્ય લાય દલાલી એને દલાલી દલાલી ખાવાનું ચાલુ કર્યું ને વ્યવહાર કરાવવાનું દલાલી મળે ગોકુળિયા તો તકા લાલુ બાબા થોડા દલાલી આપશે એની કરતા મને દેખાડો ને પણ કન્યા વાળા આપશે એ દલાલી હા એ વાત હાચી લાય તું દલાલી લાય 14 ઘર ઘેવન 14 પણ આવ્યો લાય દલાલી એ પૈસા મારા ઘર નથી પગાર મને કાપી લેજો પણ મુરત્ય મને રાખો ને મુરત તો ને લાલુ દાદા નું ઢોકું છે લાલુ બાબા ગયા તેલ લેવા મને ગોઠવી દેવાનું હોય તો આવી જા બોલો બોલો કાકા છે શું કામ છે તો લાલુ દાદા આપણે છે ને કન્યા જોવા જવાનું છે તમારી હાટું હાલો હાલો અહીંયા જોવો હાલો હાલો હા હાલો હાલો ઉભા રહેતો પેલા મુરત તો જોવો પડશે મારે દાઢી કરાવી લે એ ક્યાં હા ઈ દાઢી કરાવી મેં મૂછ મૂછ ક્યાં મૂછ અરે મુસ ઓલી સાઈડ ને હે આ એક મુસ પડી નથી ગઈ ને હા એ ગોતો ગોતો મુજ ક્યાંક પડી ગઈ લાગે ક્યાં પડી ને તમે પેલા મૂછ નો પડી જાય ઈ થોડી સોતાડેલી હોય થી પડી જાય તો ઈ કે ને મુજ પડી નથી કે ને પેલા મૂછ નો પડી જાય લાલુ દાદા હે હવે તમારું વ્યવહાર નહીં થાય હે આ નહીં થાય ભાઈ કેન્સલ હું કામ ખબર છે ઈ કન્યાને છે ને મૂછે લીંબુ લટકતા હોય ને એવો વર જોતો છો તમારે આ સાઈડ નું લીંબુ કેમ લટકશે હા ઈ વાત સાચી હો એક સાઈડ ની મુજ તો છે નહીં તમારે હા હવે જાવ તમ તારે મસ્કા ઉભો રે તું જો દલાલી બોલ ત્યાં હું તૈયાર જ છું ભાઈજી ચૂપ થાને હા છે હે રૂડી ને રંગીલી રે નેવરા દાદાની મૂછ લાગે રે રૂડી ને રંગીલી મૂછ છે રે લોલ મસ્કા ઓ ગીત ના ગાવ આંખ ખોલવાનો કે લે એ નેવરા દાદા આંખ નો ખોલતા નકર એને આંખમાં કમી ગડી જશે એ હારો ઉતાવળ રાખજે હા હા એ લગન માં જવાનું છે એ નેવરા દાદા હા એક નાની અમથી ગડબડ થઈ ગઈ હો એક કલર ખૂટી ગયો છે હે હા તો તમે ચિંતા ન કરતા તમે છે ને ખાલી 5 મિનિટ બેઠો હું જો ફટાફટ મારી સાયકલ લઈને જાઉં હમણાં ફટાફટ કલર લઈને આવું બરોબર આ તો ઉતાવળ રાખજે અમારે લગન માં જવાનું છે પાછું વાંધો નહીં હાલો હાલો હવે 5 મિનિટમાં આવ્યો કાયે કાય છે મસ્કો હવે ચાવ દે ખાટલ જ બેહું એ થાકી જો હવે તો હારો મસ્કા એ મસ્કા એ નહીં દાદા મસ્કાન ભાઈઓ આ એ દુકાન કલર લેવા જો હે હા હું લે દાદા લે મૂસમાં કલર કરાવ્યો ને કલર તો કરાવ્યો પાવ લીલો કલર હોય લા લીલો કલર નહીં હોય તારે આંચું બરાબર નહીં હોય કાળો કલર છે હવે ના ના નીરજ મારી આંખ્યું બરોબર જ છે આ લીલો કલર છે જોત ખરી હે લા લાલુ લાય તો કાસ લાય તો લા તો લીલો કલર કરીને વઈ જાવ મસ્કો મૂછમાં ભાડો કરજે લીલો કલર કરવાનો ક્યાં જાવ મસ્કો હાલ તો મસ્કા નગર જાવે હાલ તો હાલો હાલો હાલ બોલો લ્યો ના નીવરે દાદાને 5 મિનિટ નું કઈને આવ્યો ને રોડ ઉપર તો કે રિક્ષા નથી ખોટું કીધું બહુ મોડું થવાનું છે ક્યારે હું દુકાને જાઈશ ત્યાંથી હું કલર લઈને આવીશ પછી મારી દુકાને જાઈશ ઓય બાપા બહુ મોડું થઈ જવાનું છે રિક્ષા આવે તો સારું એ મસ્કા ક્યાં જાશો એ આમ જાઉં છું દુકાને કલર લેવા કેમ મસ્કા દુકાન નવી કલર કરવી ના આમ જો કામ રાખ્યું છે ને નીરે દાદાને મુછનું કામ રાખ્યું મેં હે તો એ તું મુજના કલર કરે તો ગોકુભાઈ તમારે કરવો છે બોલો કલર હા હા તો વાંધો નહીં હું કરી દઈશ હા તો કરી આવું ક્યાર એ ગોકુળિયા લાલુ દાદાનું કામ પકડ્યું ને હા એ આવીએ એ તું કેવા કલર કરે કાંઈ નહીં નીરે દાદાને તો લીલા કલરની મૂછ મેં કરી છે અત્યારે તો હે હા એમાં અડધી મૂછ કરી ત્યાં કલર ખૂટી ગયો તો બસ એ કલર જ લેવા જાઉં છું એટલે હું પૂરી કરી નાખું ને હવે લાલ કલર કરવાની છે અડધી લીલી અડધી લાલ એટલે જો હીરો લાગે નીરે દાદા પણ રિક્ષા નથી મળતી એ ગોકુભાઈ એ ગોકુભાઈ મારી મૂછ લીલી કેમ કરી નાખી લીલી કોઈને હોય મૂછ એ નીરે દાદા આમ જો ઘડી આ મૂકો એક મિનિટ પણ નીરે દાદા હવે છે ને આપણે નવી ફેશન કાઢવાની છે બધા કાળી મૂછ તો રાખે જ છે પણ મેં છે ને થોડો લાંબો વિચાર કર્યો લીલા કલરની મૂછ કરી આ બાજુ લીલો આ બાજુ લાલ લાલ લીલો કરવાનું છે આપણે મૂછના કલર બરોબર એ મસ્કા હું પણ આ એક પૂરા શીખી કરી દે મને મૂછ એ લાલુ બાબા એકવાર મૂછ કપાઈ ગઈ ને એ પાછી ની નો સોટે કાઈ આ તો આમાં કલર કરી દે હાલ કાળો હાલ એટલે કાળો
મારો કલર નો થાય નીરજ દાદા. ઓય બાપા આ તમે મારો માં ઓય બાપા નહીં એને ઓય બાપા એક મિનિટ ઓય બાપા મને વાત ચાલુ રાખો. એક મિનિટ ચાલુ રાખ એ નહીં પણ ગગાશેટ એ મારી વાત તો સાંભળો ઓય બાપા એમને ગગાશેટ આની મેં મુશ બગાડી એટલે ઈ મારે અને આની મુશ બગાડી એટલે ઈ મરે પણ તમે મને હુલાવા મારો છો મારે 5000 ની ખોટ આવી 5000 ની. ઓય બાપા પણ ઈ કઈ મારા હિસાબે થોડી આવી હશે તો તારા હિસાબે તીને બોલે કેમ મારા હિસાબે કેમ હું લાલુ દાદા નો વ્યવહાર કરાવતો છો હા બરોબર. કન્યાને જોઈતી હતી આખી મુશવાળો ત્યારે આને કેટલી મુશ છે જોતો. અડધી ઓય બાપા તો મારે 5000 ની ખોટ આવી કે નહીં? હા